સાંઢની જેમ ચાલતી ઓવરલોડ ટ્રકોથી આખરે ક્યારે મળશે છુટકારો? કેરા, કુંદનપુર, નારણપર કે બીજા અન્ય ગામોમાંથી પસાર થતી ઓવરલોડ ટ્રકોથી લોકોના જીવ અદ્ધર। કેટલા વર્ષોથી બાયપાસ રોડ બનાવવાની વાતો થાય છે, પણ હજી સુધી કોઈ નક્કર કામગીરી કરાય તેવું દેખાતું નથી। લોકોને મુખ બનાવવા માટે સર્વે તો કરાય છે, પણ કામ કંઈ આગળ વધતું નથી તેવું લોકો જણાવી રહ્યા છે। ગામ વચ્ચેથી પસાર થતી ટ્રકો ક્યારેક લોકોના ઘરોમાં ઘૂસી જાય છે તો કાં તો દુકાનોમાં ઘૂસી જાય છે, જીબીના થાંભલાઓ સાથે અથડાય છે અને અકસ્માતો નોતરે છે। જેમાં આજે સવારે 8 કલાકે કેરાથી મુન્દ્રા જતા રોડ ઉપર ખારી વીડીવાડી આટી પર મુન્દ્રા તરફથી આવતી ટ્રકે એક્ટિવા ચાલક કેરાની લેડીઝને અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી, જેને 108 દ્વારા ભુજ ખસેડાઈ હતી। ખારી વીડીવાડી આટી પર અવારનવાર અકસ્માતો થાય છે, જે જોઈએ તો અકસ્માત ઝોન બની ગયો છે। જ્યાં સુધી બાયપાસ નહીં બને ત્યાં સુધી લોકોને જીવનો જોખમ રહેશે। જેમાં કેરામાં તો આમે રોડ સાંકડો હોવાથી લોકો ખરીદી કરવા કે મંદિરોમાં જતા હોવાથી જીવનો જોખમ રહે છે। લોકોની ભીડ હોવા છતાં ટ્રક ચાલકો ગામ વચ્ચેથી પણ ફૂલ સ્પીડમાં નીકળતા હોય છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી, કારણ કે ચોર કા ભાઈ ઘંટી ચોર જેવું કામ છે। અધિકારીઓ હપ્તાઓ ખાઈ મોજ કરે છે, લોકોના જીવ જાય તો કોઈ ફરક પડતો નથી તેવું લોકો જણાવી રહ્યા છે।